ચા ઘણા ટાઈમે આવ્યો છું. આ બધું બદલાઈ ગયું લાગે. હારું રોડ બની ગયો. આ મારા ખેતરમાં વળી ચિયો મથા એ શું કરી હે? ફરી ફરી નું જોવી ઘણા ટાઈમ બાદ આવ્યો તો બહુ બદલાઈ ગયો. તાણે બદલાઈ ગયો બહુ. કેટલું સીધું રહી રહ્યા યાર. 8 મહિના થઈ ગયા. 8 મહિને આવ્યો તું કેવો થઈ ગયો યાર? જોજે બધા ધંધા બદલાઈ લાગી હો ભાઈ. વાહ ભાઈ વાહ. છે ને લાગુ છું ને. વાહ હું કરી કે પણ કરું. હા તું છેલ્લે 5000 કમાઈને આલીને જો એ જો તાનો હું કંટાળી ગયો તો ખેતર પડી દીધું કોકનું તે મો ડેટી વાઈ છું હું તો. અલે એ ધંધો જેવો કર્યો તો તને 5 કમાઈને આલીને જોઈ ના ભાઈ મારી પડતી આવી જઈ હતી. એવું હતું પણ તું મારા ખેતરમાં શું કરી? હા હું ડેટી વાઈ છે પડી દીધું તો. અને એ મારા ખેતરમાં હા મુકો પડી રહ્યો તો વાઈ દેવા દો. કોઈ વાબા વાળું હતું ને હું તો વાઈ દીધી ડેટી. હા તે કોઈ વેચી કે ના વેચી? અલે આ વેચી હ 10,000 ની વેચી, વધારે વેચી નહીં. 10,000 જેવી થઈ? ઓહો. હા તે 5 મારા ભાગના રાખ્યા હી કે? અલે હવે તારા ભાગના જોઈ હોય યાર. ચમ આ ખાતર ને ખેડઈ ને બેડઈ ના ઈ બધી ના હાલવાની હોય મારે યાર. વાત સાચી છે. તાણ પછી હવે કોઈ ગભરાન જણ નહીં. હું મસ્ત ધંધો ખોલી લાવ્યો. કશું વાંધો નહીં. તાણ હવે તું આવી ગયો એટલે મને કોઈ ચિંતા નહીં. પેલી ભેંસ લાવ્યા શું થયું તમારે? અલે એમાં તો છેતરાઈ ગયો. તાણ એમાં તો યાર કોઈ 2 ટાઈમ ને કીધું તું જોવાનું બરોબર. એક ટાઈમે હરકી દેતી નહીં યાર. હું તો એમાં બહુ છેતરાણો હોય યાર. તમારી ભેંસ જઈ તો એના પછી મારી ગાડી ખેંચાઈ જઈ. હું યાર કરું છું 5000 માં. હું તો યાર બેસમાં કંટાળી ગયો યાર. હું એ વખત આજ પણ જોઈ ના લેવી પડે તમારે. અરે જોઈ હતી ભાઈ. એક એને કનભાઈ કીધું હતું કે 2 ટાઈમ દે હે. હું 2 ટાઈમ એક ટાઈમ હરકી દેતી નહીં યાર. એમાં લીટર આલે છે. એ તે ના કરતી બકરી હારી યાર. હું બરોબર એમાં અરે ભેંસ ના દે તો યાર પછી હું કરવાનું કેજો. બરોબર. બીજું બધું પોકાય યાર. દેતી હોય તો આપણે કરીએ. આ કોણ હે રગલો? આ રઘો ભાઈ અરે રગલા મારા ભાઈ બોલ. અરે ગા તું છો જતો રે તો યાર. અરે યાર જવું તો એની કેણી તો જો. અલે તારી હેર સ્ટાઈલ જબરજસ્ત બદલોણી યાર રગા. બદલાઈ જાય ને યાર. કારણ કે સિટી માં રહી છે. પણ યાર તું તો યાર બધો આખો પહેરવેશ બદલી કાઢ્યો છે. પણ પેલી કહેવત નહીં કે વાળ વેંગણ વેલો ચડતો નહીં નહીં. વાત તો સાચી હોય. તું હારો યાર જબર સુધરી યાર. તો ચો જતો રે તો એમ કહું. સિટીમાં ના આવી ગયો તો. સિટીમ ગયો તો એમ? મારે આબુ છે મને લઈ જાઓ કાને. આ બધા જાવ. જોઈએ ચેલો બદલાઈ ગયો જો. ખાસ અલ્યા. આ પાઘડી જાય પાઘડી. આ પાઘડી તારી હેર સ્ટાઈલ યાર બાલની હેર સ્ટાઈલ બદલી કાઢી દે તો. બદલી કાઢી. હું તો ખેતરમાં હતો ને ટોકો પાડે હા. હું તો કોરે મોડે ફરી તનાની નવરે મરી જાય આ તારી. ઓટો મારવા આવ્યો તો મોકો આપડા ચેવું હેડ ભાઈબંધો ને મળવા. બરોબર બરોબર. તું આ હારું કર મતે હરક નહીં માતો યાર. અને યાર મને એક માણસ એવો મળી ગયો તો. એવો વળી કોણ હતો વળી? હતો અને તમારે શીખવાડે ધંધો. એવો હું ધંધો કરી પણ એ તો પછી કરશું. તમે તાર ચિંતાઓ કા કરો હો. લેવા તમારે કરો. ચા પાણી કરી હેળો. લો ચા બાપ હા કરી એનું પૂછો કે ચા બા કરી. હા ચાની વાતો નહીં કરતો ને તું બીજી વાતો કરવા માંડ્યો. રગા હા 8 મહિનાથી તારી વાટ જોઈ રહ્યો તું ચો જીવ તો યાર. હું કંટાળી ગયો પેલી ભેટ લીધી ને 90,000 ની. એમાં યાર તું તારા વગર તમારે ઠેકોણ પડે એવું જ નતું. તું નાહી ગયો તારો ફોન નહીં. તને ફોન જે રીતે કરવો તારા જોડે ફોન નહીં. તું જીવી છે જે રીતે યાર. ફોન તો મોજ રાખી યાર. કોને છે બધું છે પણ હોય નંબર બદલી નાખી આઈ. પેલી ભેંસ વેચવાની ને આ ઓને હલાવવાની હતી. હલવાણી બીજા ને પૈસા આયા ને કાળી વેલરી ના તે ખરાબ થઈ અને મુયા એ ભેંસ લીધા પછી તે ના ખરાબ થઈ ગયા ઈ મને. કનુભાઈ મને કીધું તું કાલે 3 ટાઈમ દે હે બરોબર. એક ટાઈમ હરખી દે એ 1 લીટર જ. 1 લીટર માં હું પોહાય યાર. 90,000 ની ભેંસ લીધી એમ યાર. એ તો તારી હાચવણી આકડિયા પછી હારું ખોણ મેલવું પડે. અને વધારે તો તું આકડીઓ ખવડાવ્યો જ ને તો તારે ભેંસ કમ્પ્લીટ દોવા દો. આ કળીઓ હું યાર સાગરદોણ ની બોરી લાવું છું ને પાપડી ખવડાવું છું. આ બદામનો દાડો ખવરાયા તો તમે? ના એ તો નહીં તો ખવડાવું. પૈતાણ હા થોડી બદામ થોડો કાજુ એ બધું ખવડાવવું પડે. અલ્યા મારી તો પોચ જોવો પેલા 90 ખર્ચે એ બાપુ. એવું તો દૂધ આલવું પડે તા. એવું તો ખર્ચા હતા. અમે બીજા 5-10,000 વધારે ખર્ચવાના હતા. લીલા બાવળિયાની સોગાલ મને એટલી તકલીફ પડી જાય ભેંસ લાવીને વાત ના પૂછ લગા.
દૂધ કા દૂધ પણ સાસાય ખાધી હા નહીં તે તું મને કોઈ આ બધું તારે કનુબેન કેવું પડે કે અલે કનુભાઈ તો યાર હું વાત કરું છું અલે ભક્તિ પડી ગયા ગોગા મહારાજ ને બિહાર્યા અલે હું બેહી ગયો યાર મારી માં તો બહુ થઈ ગયા બહુ થઈ જાય ભક્તિ પડી ગયા યાર શું કરવાનું મારે હા તે હું આવ્યો આપણે કનુબેન બધા જાઓ જઈએ ઈવન ઘેર બરોબર છે વાત કરીએ કે આવું રગા તું કકર યાર તું મારો ભાઈબંધ છે યાર તારે જ કરવાનું ગમે તે હું તો પાયમાલ થઈ ગયો યાર હું વાત કરું તને કરશે શાંતિ રાખવો આપણે જઈએ હેડો ભાઈ બધા જોડે જીએ કનુબેન વાત કરી હોકી ભગત થઈ ગયા કોઈ ધંધા તો નહીં છોડી દીધા હોય કે અલે ધંધા એ તો બધું ભક્તિ માયમ થઈ ગયા બધા રે તો મારી વાત પર હવે રગલો આવી ગયો ને તારા હવે કોઈ ચિંતા કરવાની હા એમ તો બરોબર તો એમ તો મારો ભાઈબંધ ખરો યાર પાછું ચાલુ કરાવી દઈએ જોડી છીએ ને આપણો હા એ રગલા પણ તારે ભેંસ વેચેલી પર છે યાર ગગા હા તો મારો ભાઈબંધ લાખ રૂપિયાનો પણ મારા બાપની સોગન હું ફરી ત્યારે ધંધમ નહીં પડું ચમ યાર મને તો નુકસાન પડ્યું યાર ના તને નુકસાન પડ્યું હું કનુબેન વાત કરું હા, તારી બરોબર. ભેંસ વેચી આલ હા એમ તો બરોબર પણ હું આને ધંધામાં પડું નહીં હા તારો ધંધો કરવો હોય તો મારા ભેગું તને લઈ જાઉં હા એમ તો કશું વાંધો નહીં પણ તમને તું ખાલી કનુભાઈ વાત કર કનુભાઈ હું કોઈ છી વેચેલી છે કે નહીં વેચેલતા હા વાત કરું રગલા ફરીથી તે ધંધા મારી બાપની સોગન હું નહીં પડું મારી વાત બોલો ગગન લઈ જાવ તો મને લઈ જજો હો તને લઈ મને જઈએ આ તું 5000 દલાલી લાઈ ને હા 5000 નો ફાયદો કરાય ને એમાં હું એ બરબાદ થઈ ગયો આ મજૂરી કરી મરી ગયો રેગણો વાપવો પડ્યો મારો શું તમારે કાઠું પડે નહીં હું તમને જો મોકલું એ જતું રહેવાનું પછી બધા ભેગા થઈ જવું હા. શું વાંધો નહીં ધંધો એટલે ધંધો હા, તો લઈ જા મોનતાર. કનુબેન વાત કરું ખાલી. કનુભાઈ વાત કરી આલજો એટલી હે ગોગા બાપા લાજ રાખજે હવનું હારું કરજે હવ હવાઈનું પાર પાડજે બાપા અને ખૂબ મજા લાવજે બાપા હે માર શિકોતર મજા લાવજે હવનું હારું કરજે દુખિયા આવી તો એનું દુઃખ દૂર કરજે મહારાજ જઈએ તાન કનુભાઈ માતાજી પાહણ. અને વાત કરીએ હું કરી કનુભાઈ હા પેલી આવે તો એનું પ્રમાણ તું આલજે માં હા વાત કરીએ ને આપણે હવનું મનોકામના પૂરી કરજે રઘો આવ્યો એટલે અમારે ચિંતા નહીં બધો દુઃખ જતો રહે. મમ્મી તારી જતી રગાઈ યાર આઈ ગયા ને. તું આવ્યો એટલે મને હરક નો તેડો થઈ ગયો જય ગોગા રોમ જય રોમ ગોગા. આવો કનુભાઈ, હા હા તમે તો ઘણા દાડા દેખો 8 મહિને દેખો હા હા તાણ નાહી જતા તે અમે આયા છીએ યાર. ચોકન બધી નાહી હતા અરે, ધંધો મસ્ત ખોલ્યો હા 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 તાણ અને કા- યાર બદલાઈ ગયા લાગો આ બધા. બધા મહારાજ ની ભક્તિ ઉપર વળ્યો છું ભાઈ હાલ તો મહારાજ ના શિકોતર ની ભક્તિ એ વળ્યો છું તમારા જેવા દુખિયાણા આવી છે એવા દુખિયાણા દુઃખ દૂર કરું છું સારું કોઈ કહેવાય બેહીને. યાર, લ્યો. ના ના બરોબર બે ટાઈમ બનાવતી એવી સેવા કરું છું માતાજી મહારાજ ની તમારે માયા લાગી યાર હા માયા લાગી મહારાજ ની હું કહું કનુભાઈ હા. ગગાનું દુઃખ છે એક એ હા. તમારે દૂર કરવાનું છે કરી આલો આ ગગો યાર પકડી દીધો મતલબ ઘેરે નહીં જવા દીધો ડાયરેક્ટ કોઈ લઈને આવ્યો હો. હા તો દુઃખ દૂર કરી આલો કે કનુભાઈએ મને ખરાબ કર્યો હો. પેલી ભેંસ નતો ડખો કર્યો તમે હલાઈ ભેંસ તો હલાવી હતી પણ મેં તો ધંધા જ બધા બંધ કરી દીધા ભેંસોના દલાલી ના આ બધા વળી કે કનુભાઈ મને કહેતો હતો પણ હું તો કહું હું તો પણ ભેંસ તો હારી એક નંબર હલાવી હતી યાર આ તો આ કે એક ટાઈમ દેતી નહીં ગલું ભાઈ 1 લાખમાં નથી. ટાઈમ કેતા હતા બરોબર ટાઈમ એક ટાઈમ 1 લીટર આલે કરવું હું મારે લાખમાં છૂટા એવી નથી એ ભેંસ તો. ખાલી મને વેચી આલો બસ મારે જોતી નહીં હા બીજું કોઈ ના કરો તો એને એટલી ભેંસ વેચી આલો. હા જોઈ લઈએ આપડે જોઈને ભાઈ કહી દઈએ કે વેચી આલો બે હવે વેચી આલે હા આમ તો હું વેચી આલો જ. પણ હું તો ધંધા બંધ કરી દીધા. તમારા ત્રીજા ચોથા દાડા ગ્રાહક આવી જાય ઓટોમેટિક હું તો ધંધો કરતો નહીં આ દલાલી નો બરોબર હું તો મારા પગ પકડાવી આ તો માતાજીના વેચાય એવું કોક જોઈ લેજો જો કોણ માળામાં પ્લે કરજો મારા હું મંગાઈ દઉં મારા જોઈ લઉં હા હા બરાબર કશું વાંધો નહીં વેચાઈ દો ખાલી બસ બસ તારા કોમ થઈ જાય કનુભાઈ વાત કરી દી બસ બસ ગુગા ઉપર મને અને- વિશ્વાસ છે એક ધંધો ખોલ્યો એ તમારે આપવું હોય તો ના મારે તો ધંધો કરવો જ નહીં આજ ભક્તિ પકડી છે ભક્તિ જ પાર પાડવી છે એ રગલા મારે કોઈ મન ધંધો લઈ જાય ને કનુભાઈ નહીં લઈ મારે જાય ધંધો તો કરવો જ કરવા નહીં. દે નહીં વાંધો તમારે તમારા જેવા દુખિયા રવિવારે આવી અને હું ધંધા જાઉં તો દુખિયાઓ આવીને પાછું વળે હોયથી વાત સાચી બરોબર બરોબર એ વાત સાચી. કોઈ આવીને નારાજ જઈને પાછું જાય યાર વાત સાચી અને બીજું કોઈ ના કરો તો આની ખાલી ભેંસ એકલી વેચી આલો. ભેંસ વેચી આલો બસ તાણ બીજું કોઈ જોતું નહીં ભેસથી જ હું કંટાળી ગયો જોજો કેટલો હું કહી ગયો. બકરી જેવું
એક બકરી જેવી ભેંસ છે. બે તો 3 ટાઈમ દોવા દે એવી હતી યાર. ટાઈમ યાર, હા 3 ટાઈમ દેવા દે બરોબર, હા પણ એનો મતલબ હું બકરી કરતી બુંડી હે, બકરી 3 વખત દોવા દે. આમ જાણા જોઈએ તાણા, પણ લીટર પોંચો પણ તમે બી બાપુ એને ભૂકી નહીં ખવડાવતા હોય. અરે બધું કોઈ નહીં ખવડાવું હોય, કનુભાઈ, બધું એ ખવડાવું છે. ચારમાં ઓછા હોય તો એક 500 આખરે લીટર. અવધી મિલતો નહીં. અને બોલો હું કરું કેજો? એ તો થોડો કાજુ ને બધો મેં ખવડાવવો પડી. અલે ભાઈ પોસ્ટ તો જુઓ કે મારી, કાજુ બદામ ખવડાવવાની. તો ભાઈ તને ચોથી દોવા દે યાર. તમે કાજુ બદામ ના ખાવ ચોથી દોવા દે. વાત સાચી છે કનુભાઈ ની હો. હા. કનુભાઈ ની વાત સાચી છે કાકા. દૂધ કેવું આવે? દૂધ તો ખાતો હોય કે તું? અલે દૂધ તો ખાઉં છું ભાઈ, દૂધ તો ઘરેલું દૂધ જેવું જ હોય ખવડાવવાનું. ભાઈ. મોડું આવે ઘડી. ઘડી જ આવે, ઘડી? ઘડી આવે. ઘડી આવે તો સારું કેવાય, ઘડી આવતું હા. હોય તો યાર. ઘડી અલે દૂધમાં તો કોઈ ખોમી નહીં. હા તે પેલા દીકુને ખવડાયેલું હતું યાર, એટલે તારે એટલો ગુણ આલે. દીકુજી હા તેમાં યાર ગળપણ જ આવતું હતું. દીકુજી જો ગોળ ખવડાવતા બરોબર, પછી લાલ હાકર ખવડાવતા, લાલ હાકર ખવડાવતા એમ. અને મકાઈ ભર્યું. તેમાં હું કારું ઘડી જેમ આવે છે. હા લાલ હાકર આવે દૂધમાં ને યાર કોઈ ફોલ્ટ નહીં. આ દૂધ આ ખાલી 500 250 2 લીટર બસ એટલું જ ના છે, દૂધ કાઢે જ નહીં. એટલે એ એક ટાઈમ દૂધનો વધારો થયો જ નહીં તમારે સેજાય નહીં. તો તમારી ભેંસ ટોકાઈ જઈ હતા યાર. ભાઈ શિખર ભગવાન ભરો ભાઈ, હું ખબર તમે યાર બાર ખુલ્લા બંધી તો ટોકાઈ જાય ના યાર. બાલુ કરો જ રહેતી મારે. તો પછી યાર વસ્તી આવે ને આવે ને જાય ને તો શું થાય? શી ખબર ભાઈ યાર, ભગવાન જેવા મારા નસીબમાં એટલું લખ્યું હશે. આપણું જાનવર છે ને તો વેસી કોરિયામાં રાખવું પડે, એની સેફટી જોવે, ખોન ચાકરી બાકરી બધી પૂરી કરવી પડે તો દૂધ કાઢે, બાકી કાઢે નહીં. ના સેવા તો કરતો યાર, આપણે અમૂલ એવું બધું લાવતો ખવડાવતો બેસ. અને ના કાઢે તો કોઈ નહીં, મેલ ને ચાલ કનુબેન કે તે વેચી મરાવી. હા બસ વેચી આલો મને બસ. હું નહીં આવું વેચવા બરોબર. વેચવા ના આવજો તમે, આ ભૂખા તો હા મહારાજ નો માતાજી અરજી કરીએ તો તમારે ત્રીજા લાખ ગ્રાહક આવે તો તમારી ભેંસ વેચાઈ જાય. અરજી કરો હા તો કોક વળી મારું કલ્યાણ થઈ જાય, એટલે વેચાઈ જાય. ચાલો કનુભાઈ. તો બરોબર. હા તો એટલી હેલો અરજી કાનુભાઈ. કરી દેજો. હા અરજી કહેજો. બરોબર એ બોય તો અમે નીકળીએ, હા થઈ જાય ને મારું કામ. હા કોમ થઈ જાય. મને ઘેર આવીને નહીં જવાતું. અને બીજી કોઈ એ ગોગા મારા હતા. અને બીજી કોઈ તકલીફ હોય તો આવતા રહેજો રવિવારે હો, હા હા તમારું કામ થઈ જાય. એ હા. હા. ફોન થઈ જાય એટલે ઘણું થઈ જાય. હા મથી આ ધંધો છોડ્યો છે મારા જે પાછા બેસવાની લાઈ દલાલી મને કાઢી. હું જીવન છેતરી ગયો છું, શું કરું? પણ આ ધંધો હું બંધ કરી દીધો. હવે ભક્તિમાં વળ્યો છું મહારાજની માતાજી, ત્યાં ભક્તિ કરવી છે. હવે આ ધંધો કરવો નહીં મારાથી ભૂલ થઈ જઈ છે. ભૂલ હું સ્વીકાર કરું છું, પણ મારા બેહદ જોઈતી કેવું. લેડતાન અમે હું જો ઘેર યાર. કેમ? તાણ તારી ભેંસ તો જો કનુભાઈ કીધું હે, વેચાય તો વેચી મરે, ના વેચાય તો કોઈ નહીં, માધ્યમ મેં લેજે. અલે માધ્યમે ચોથી મૂકી આવતો હોય યાર. 90,000 ની ભેંસ થઈ યાર, ચોથી માધ્યમ મૂકી એટલે 90,000 એક દાડા ના હે. તું સોમવાર થી મારા અંગાત આવી જજે, એક દાડા તાર 90,000. તું ચિંતા ના કર, હવે ધંધા જવાનું. હા હવે માજન માં વેચ કેવાની હવે. માધ્યમ તો ના મૂકું યાર. કનુભાઈ કીધેલું જ છે અમાય કે હા તે- 3 દાડામાં વેચાઈ જાય. તો મને ગોગા મહારાજ ઉપર વિશ્વાસ છે. અને ના વેચાય તું તાર માજન માં વેચ આવજે. બરોબર. એવો વિશ્વાસ રાખું છું હું પાછો. હા તે વધો નહીં, વેચાય તો વેચી મરાવજે, ના વેચાય તો પછી અમે રંગોન બે આવશું. લે વિચાર આપણે. હેડો. રગા. હવ. હા હા આવજે. મને ધંધા લઈ જજે હો યાર, હું હવે મજૂરી કરીને બહુ કંટાળી ગયો. બોલ કીધું એટલે વાત પટી જઈ યાર. હવે મને તું કોઈ ચિંતા કરતી. નહીં. હવે તું આવી ગયો એટલે મને કોઈ ચિંતા નહીં. હું બહુ આમ ડેટી બેટી આવીને બહુ મજૂરી કરીને મરી ગયો. બોલ તું તાર ચિંતા ના કર, હું આમાં આવી ગયો સોમવાર થી તને. હારદાન જતા રહીએ. તું ઘેર જા, હું ડેટી વેણવા જાઉં. તાર મારા ડેટી વેણવા આવ્યો.